ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલા કામનાથ મંદિર નજીક સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સમસ્ત હિન્દુ સમાજ આયોજિત સમિતિના સહયોગથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। આ સંમેલનમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણ, ભારત માતાની છવિ અને પવિત્ર ધર્મ ગ્રંથોને પુષ્પાંજલિ અર્પણ તેમજ દીપ પ્રજ્વલન અને સાથે જ વિધિવત રીતે થયો હતો। આમંત્રિત સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી કામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સંમેલનમાં જૂના અખાડાના સંન્યાસી અને રોકડિયા હનુમાનજી આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી હંસગીરીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના આશીર્વચનમાં ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે વિખ્યાત કથાકાર કલ્પેશભાઈ મહેતા, દીપમાલા ગ્રુપના સીઈઓ જગદીશભાઈ ફંફોડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજિક સમરસતા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જતીનભાઈ નાણાવટી મુખ્ય વક્તા તરીકે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા જતીનભાઈ નાણાવટીએ પોતાના ઉદ્બોધનમાં હિન્દુ સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો। સંમેલન દરમિયાન ભક્તિમય ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ કર્યા હતા કે જેનાથી ઉપસ્થિતોમાં નવી ઉર્જાનો સંચાર થયો। સમાજમાં કર્તવ્યબોધ, સ્વદેશી વિચારધારા અને સંસ્કારોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફંફોડી, ખારવા સમાજના અધ્યક્ષ લખમણભાઈ બેસલા સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉપસ્થિતો તમામે હિન્દુ સમાજની શક્તિ અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।